નવસારી જિલ્લાના સિમલક ગામ નજીક હાલ એક ચોંકાવનારી અને ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી રહી છે, જ્યાં વેસમા મરોલી સ્ટેટ હાઈવે પર તંત્રની બેદરકારી ખુલ્લેઆમ નજરે પડી રહી છે। હાઈવેની બાજુમાં આવેલું તળાવ હવે એટલું નજીક આવી ગયું છે કે જાણે રસ્તો અને તળાવ વચ્ચેનો ફરક જ ખતમ થઈ ગયો છે। નવસારી જિલ્લાના સિમલક ગામ નજીક હાલ એક ચોંકાવનારી અને ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી રહી છે, જ્યાં વેસમા મરોલી સ્ટેટ હાઈવે પર તંત્રની બેદરકારી દેખાય છે। ઊંડા ખોદકામને કારણે માર્ગની મજબૂતી પર મોટો સવાલ ઊભો થયો છે। નિષ્ણાંતોનું માનવું છે કે આવનાર ચોમાસામાં અહીં પાણી ભરાવાની અને આખો રસ્તો ધસી પડવાની શક્યતા છે। કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। આ માર્ગ પરથી સતત પસાર થતા ઓવરલોડેડ ડમ્પરો પર કોઈ નિયંત્રણ નથી, જેના કારણે દિવસભર ધૂળના ગોટાળા ઊભા થાય છે। આવી સ્થિતિમાં વાહન ચાલકોને આગળનો રસ્તો દેખાતો નથી, તે લોકોને હાલાકી પડે છે। અનેક વખત રજૂઆતો છતાં તંત્ર હજુ મૌન છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર જાગશે કે કેમ તે સવાલો ઉઠ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।